જલાલપુર તાલુકામાં યોગ બોર્ડ દ્વારા તાલુકા યોગ શિબિર સંપન્ન 500 કરતાં વધારે નાગરિકો સહભાગી થયા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના હાસાપુર અને વેસમા ગામ ખાતે તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વ ફલક પર જે આગવું સ્થાન અપાવ્યું છે તેને અનુસરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હર ઘર યોગના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત ગત તારીખ 15/2/2026ના રોજ હાસાપોમી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે અને 16/2/2026ના રોજ વેસમા ગ્રામ પંચાયત ખાતે શિબિર યોજાઈ હતી. ગ્રામીણ જનતા યોગ સાથે જોડાય અને નિરોગી જીવન જીવે તેવા આશયથી આયોજિત આ શિબિરમાં કુલ 500 કરતાં વધારે યોગપ્રેમી લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વેસમાના સરપંચ શ્રી ધીરુભાઈ પટેલ, આરકના સરપંચ શ્રીમતી પ્રિયંકાબેન પટેલ, કારોબારી સભ્ય શ્રી માધુભાઈ કથિરિયા, સમાજસેવક શ્રી હરીશભાઈ મંગનાની અને રવિન્દ્રભાઈ અગ્રવાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં સહભાગીઓને વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ આપવાની સાથે યોગ શિક્ષક બની સમાજસેવા કરવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર શિબિરનું સંચાલન ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જિલ્લા કોઓર્ડિનેટર શ્રીમતી ગાયત્રીબેન તલાટી, યોગ કોચ અને ટ્રેનર્સના સમન્વયથી આ આયોજન પ્રશંસનીય રીતે સફળ રહ્યું હતું. આ શિબિરના ફળ સ્વરૂપે આગામી માસમાં 50થી વધુ વ્યક્તિઓ યોગ ટ્રેનર તરીકે અને 120 નાગરિકો યોગ સાધક તરીકે જોડાશે. આ ઉપરાંત તાલુકામાં નવા 5 નિઃશુલ્ક યોગ વર્ગો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય તાલુકાઓમાં પણ આ જ રીતે યોગ શિબિરોનું શૃંખલાબદ્ધ આયોજન કરવામાં આવશે.